જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. તો મિત્રો વાગી ગયા છે 3. તો મિત્રો આજે છે ધરોઆઠમ. તો ધરોઆઠમ દિવસે અમારા ગામમાં માતાજીની ઉજવણી નીકળે છે. તો ઉજવણી તો 2:30 વાગે નીકળે છે, પણ અમે નહીં ધોઈને હવે નીકળ્યા છીએ અને હવે જઈએ છીએ ગામમાં. તો સામે અમારા ગોર મહારાજ આવે છે, પૂજારી પ્રમોદ મહારાજ. તો મિત્રો બ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો, તમને માતાજીના દર્શન કરાવું છું, અમારા ગામની પરંપરા બતાવું છું. શું બોલે તો મિત્રો અમારા ગામની તમને પરંપરા બતાવશું. અમારા વર્ષોથી એ ગામમાં ઉજવણી નીકળે છે ભાદરવા મહિનાની અંદર. તો ઉજવણી તો પહોંચી જશે મંદિરના સ્થાનક પર. તો મંદિર આપણું તમે જોઈ જશે, ખોડેલમાં મંદિર એથી હાજર બહાર છે ખેતરોમાં. તો તમને બતાવશું મિત્રો અમારા ગામનું મંદિર. તો મળીએ તમને મિત્રો મંદિરે જઈને. શું કહેવું? તો વરસાદની ઋતુ છે મિત્રો, વરસાદનું કોઈ નક્કી નહીં, વરસાદ આવી શકે છે, વાતાવરણ એવું છે. તો મિત્રો અમારા શિક્ષક ગણ છે બધા. સાહેબ લેવા પડો. તો મિત્રો તમને મારે ખોડેલમાં મંદિર બતાવું જવાનું.
મિત્રો અહીંયા અમારે એક મિત્ર આવ્યા છે. જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? હા ભાઈ, ભાઈને સપોર્ટ કરજો ખાસ. વિડીયો પસંદ આવે શેર કરજો, લાઈક કરજો. એના ભાઈની પણ ચેનલ છે શ્રવણ બ્લોગ 007, એને પણ સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને સપોર્ટ કરતા રહેજો, કારણ કે સપોર્ટની ફૂલ જરૂર છે તમારા લોકોની. સપોર્ટ છે તો આગળ આવીશું. સપોર્ટ ખાસ જરૂર છે મને. તો મિત્રો આ છે અમારા ગામનું સૌથી મોટું તળાવ, જેને કહેવાય છે ગોમ તળાવ. તો મિત્રો વર્ષો જૂની બહુ પ્રખ્યાત છે કે જેમ એ ઉજવણી જોવા આવ્યા એ ઉજવણી અહીંયા નીકળતી એ શરૂઆતની અંદર મિત્રો આ તળાવના પાણીથી ખીચડી રંધાતી. આ જે તળાવ દેખાય ને ગામ તળાવ, એના પાણીથી ખીચડી રંધાતી મિત્રો. અને આજે અમે અહીંયા બેઠા છીએ બધા જોવા આવ્યા. મોકલાવો અમારા મિત્રો અને અમારા સબસ્ક્રાઈબ મિત્રોને અમારા ગામનું તળાવ બતાવી દઈએ, કારણ કે આપણે આ તળાવમાં 2 વાર ડૂબવાના છીએ. એટલે આપણે પાણી લાગે છે બહુ બીક, તમને સાચી વાત કહું. તો મિત્રો આપણે આવી રહ્યા છીએ વડી પાછા ભવાની માતાના મંદિરમાં દર્શન કરવા માટે. બરાબર દર્શન કરી લેવા મિત્રો. આ છે મહાદેવનું મંદિર.
મિત્રો મારે અડધા ચડી ફટાફટ ઠાવતા જે કરો થોડા અંદર તો મિત્રો ઓલરેડી આપણે ઉજવણીમાં જઈને આવી ગયા છીએ. માતાજી દર્શન કરીને રિટર્ન આવ્યા છીએ અને 5 વાગે ઉજવણી ઘરે આવી. પછી આપણે ઘરે આવ્યા છીએ અને ઘરે આવ્યા પછી આપણે કામ બાકી હતું. સવારે રહી ગયું હતું શું 4 લઈ ગયું કારણ કે ધરવાઠમ છે એટલે નથી કારણ કે ધરવાઠમને કોઈ નિયમ પાડવામાં આવે છે કે ધરવાઠમ દિવસે કોઈ સ્ત્રી 4 વાગતી નથી. તો સવારે મારા ભાઈ આવ્યા હતા 4 લેવા માટે તો 2 પારા 4 લઈને ઘરે ગયા હતા અને આપણે આવ્યા છીએ હવે 4નો ભારો લેવા માટે. તો અહીંથી આપણે 4 વડવાનો છે ભોથવાનો કારણ કે આબુ તો આપણે સવારે જ આબુ તો પણ આપણે જે ભેંસ કાલે વિહોણી હતી તમે જો બતાવી નથી બતાવવાનું બાકી છે. ભેંસ વિહોણી હતી એ શીલો કાઢીને ચરવાના આવી છીએ તો આપણે એમણે શીલો નાખ્યો ને બપોર પડી ગઈ પછી આપણે જ્યાં હેર કટિંગ કરાવવા તમે જોયું આગળ તો હેર કટિંગ કરી આવી પછી મિત્રો આપણે મેળામાં ગયા. મેળામાં જઈને આવ્યા છીએ ખેતરમાં ચારવા માટે. આપણે પોથો વાંચ્યું અને મિત્રો ઘરે જઈશું અને પછી મળશું મિત્રો રાત્રે તમને રાત્રે અમારા માતાજીના ચોકમાં જે તમને રથ બતાવ્યા આગળના ભાગની અંદર આપણો એ રથ રાતે શણગારવામાં આવશે. શણગારી અને અમારા એક ભુવાજી છે ભુવાજી રથ મૂળ છે તો એની વિધિ કરશે. વિધિ કર્યા પછી રથ અમે મૂકવા જઈશું સુરપુરા ગામ બાજુ ખોડેલ માતાના મંદિરે. તો મિત્રો સાંજ સુધીનો વિડીયો જોજો પૂરેપૂરો વ્લોગ જોજો જોવાની બહુ જ મજા આવશે મિત્રો કારણ કે આખો વ્લોગ મજેદાર છે. તો મિત્રો મળશું સાંજે.